દોસ્તો મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે કિંજલબેનનું મંગળસૂત્ર અચાનક કઈ રીતે તૂટી ગયું અને તે તેના માટે ગણપતિ દર્શન કરવા માટે ગયા, વચ્ચે રસ્તામાં તેમને કઈ ખરીદી કરી અને દોસ્તો જીગરભાઈના કાનમાં તો અચાનક શું થયું, જુઓ તેમની હાલત કેવી થઈ ગઈ, તે બધું જાણવું હોય તો મારા વિડીયોને અંત સુધી જોજો। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ ફૂલ વિડીયો ઇન કિંજલ જીગર બ્લોગ ચેનલ। તો જુઓ દોસ્તો વિડીયોની શરૂઆત કરીએ। તો દોસ્તો કિંજલબેનનું આ રહ્યું મંગળસૂત્ર જે જીગરભાઈ ગિફ્ટમાં લાવ્યા હતા, તે પાછળથી આંકડામાંથી છૂટું પડી ગયું। તો જુઓ એના પારા પણ પડી ગયા છે, તો તેને રિપેર કરવા માટે હવે જીગરભાઈને જશે દુકાને। અને હાલ જીગરભાઈ અને કિંજલબેન જુઓ આ ઘીનો ડબ્બો અને હાથમાં મસ્ત મજાની સહયોગની પ્રસાદી એટલે કે પ્રસાદીમાં છે મોતીચૂર લાડુ, આ પ્રસાદી લઈ અને તેઓ જઈ રહ્યા છે ગણપતિ મંદિરે દર્શન કરવા માટે। તો જુઓ હવે એક્ટિવા લઈ અને જીગરભાઈ અને કિંજલબેન તો હવે જાય છે ગણપતિ મંદિરે। જુઓ રસ્તામાં કેટલું બધું ટ્રાફિક છે, ફાઇનલી તેઓ મંદિરે પહોંચી ગયા છે। વિઘ્નહર્તા છે ગણપતિ દાદા, તો જુઓ તેમના માટે ફૂલોનો હાર લઈ લીધો, હવે મંદિરમાં જઈ અને સુખ શાંતિ દર્શન કરશે। જુઓ દોસ્તો તમે પણ ઘરે બેઠા ગણપતિ દાદાના દર્શન કરી લો। સૌથી પહેલાં પ્રથમ એવા ગણપતિ દાદાને આપણે સમરી લઈએ। જુઓ આ રહ્યા ગણપતિ દાદા, તો તમે પણ દર્શન કરી લો। તો જીગરભાઈ અને કિંજલબેનને આ મંદિરે દર્શન કર્યા। મંદિર પણ કેટલું સરસ મજાનું છે, જુઓ આ રહ્યા કિંજલબેન, મંદિરની આજુબાજુની કોતરણી પણ કેટલી સરસ મજાની છે। દોસ્તો તમને આ મંદિર કેવું લાગ્યું, હવે દર્શન કરી અને તેઓ જઈ રહ્યા છે બજાર તરફ। બજારમાં હવે ક્યાં જાય છે, તો જ્વેલર્સની દુકાને તેમનું મંગળસૂત્ર રિપેર કરવા માટે। તો શું દોસ્તો થશે કે નહીં, ચાલો જોઈએ આ વિડીયોમાં। તો જુઓ દોસ્તો તેમનું મંગળસૂત્ર તો રિપેર થઈ ગયું છે, આંકડો નંખાવી દીધો અને કિંજલબેને મંગળસૂત્ર પહેરી પણ લીધું છે। હવે તેઓ ગયા ખરીદી કરવા માટે। તો કિંજલબેનને તો સાડીઓ લેવાનો બહુ જ શોખ છે। જુઓ આ રહી તેમની ફેવરેટ સાડી, આ કલરની સાડી તેમને બહુ જ ગમે છે। જીગરભાઈ કહે છે કે આ કલરની તો સાડીઓ ઘણી બધી છે, છતાં એમને તો આ જ સાડી લેવી છે। જુઓ દુકાનમાં કેટલી બધી સાડીઓ બતાવી છે। દોસ્તો તમને આ બધામાંથી કઈ સાડી વધારે ગમી, જુઓ આ રહી મસ્ત મજાની ઝીણી ઝીણી ભાતવાળી સાડી। હવે ફાઇનલી સાડી લઈ તેઓ ઘરે આવી ગયા છે। દાદીમાં તો ગાર્ડનમાં ફરી રહ્યા છે। આ લઈ લો દોસ્તો મોતીચૂરની પ્રસાદી। જુઓ હવે દોસ્તો કિંજલબેન તો રસોડામાં કામ કરી રહ્યા છે, દાળ વઘારી દીધી છે। હવે કિંજલબેન બનાવી રહ્યા છે મસ્ત મજાની રોટલી, દાળ ભાત શાક અને રોટલી। દોસ્તો જમવાનો ટાઈમ થઈ ગયો છે, બધા ઘરના લોકો હવે ભૂખ્યા થઈ ગયા છે। રોટલી તો હવે બનીને રેડી છે, જુઓ કિંજલબેન બનાવી રહ્યા છે રોટલી, ભાણાભાઈ તો કરી રહ્યા છે મસ્તી। અને દોસ્તો જીગરભાઈના કાનમાં શું થઈ ગયું, જુઓ તેમની હાલત, તેમના બેન તો તેમના કાનમાં પાણી રેડી રહ્યા છે। અરે કાનમાં તો કીડી જતી રહી હતી, તો તેમને ઘણા ચટકા પણ ભર્યા। હવે જુઓ કિંજલબેન તો રોટલી અધૂરી મૂકીને જોવા માટે આવ્યા હતા। રસોઈ થઈ ગઈ, બધા લોકો જમવા બેસી ગયા। ફુલાવર બટેકાની સબ્જી છે, મસ્ત મજાની રોટલી છે અને તેમના દાદીમાએ તો કિંજલબેનને આજે ઘણું બધું ખવડાવી દીધું। તેમને તો ડીશમાં જુઓ ઘણા બધા દાળ ભાત આપી દીધા અને કીધું કે જરાય પણ પડી રાખવાનું નથી। કિંજલબેન આ સાડી લાવ્યા હતા, તેમના સાસુમાને જોઈ રહ્યા છે। હવે ચાનો ટાઈમ થઈ ગયો છે, જીગરભાઈ ઘરે આવી ગયા છે। તો કિંજલબેન બનાવી રહ્યા છે મસ્ત મજાની ચા અને સાથે નાસ્તામાં છે ગરમા ગરમ પૌવા। જુઓ દોસ્તો કિંજલબેન કેવા પૌવા બનાવે છે, તો આ રહ્યા ડીશમાં પૌવા, જુઓ એકદમ યમ્મી, ડુંગળી પણ નાખી છે, અંદર મસ્ત મજાની સિંગ પણ છે અને સેવો પણ છે। જુઓ હવે આ કિંજલબેન નાના કયા છોટુ બેબીને રમાડી રહ્યા છે, તમે એને ઓળખો છો, તમે એને નામ ખબર હોય તો જલ્દીથી કોમેન્ટ કરો। રાતનો ટાઈમ થઈ ગયો છે, બધા લોકો જમવા બેસી ગયા। ગવાનું શાક અને રોટલી। દોસ્તો વિડીયો ગમ્યો હોય તો ફટોફટ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ।